ધોરણ 7 વિષય ગુજરાતી એકમ નંબર 11 વાગે છે રે વાગે છે. એકમનું સ્વતંત્ર પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોના અર્થ આપો. ઉદાહરણમાં આપ્યું છે કુંજ ગલી, તો વૃંદાવનની પ્રાચીન ગલી. હવે આપણે જોઈએ એમાં નંબર 1. નંબર 1માં કહેશે દધીના, દહીં. નંબર 2, પીતાંબર, પીળું કે રેશમી અંબોટિયું. નંબર 3, વૃંદાવન, તુલસીનું એક પ્રાચીન વન. મોરલી, મોં વડે વગાડાતું એક સાધન. અને નંબર 5, ગિરિધર, ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ. જોઈએ આગળ પ્રશ્ન નંબર 2, આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી વાક્ય બનાવો. હવે અહીંયા આપણને એક આકૃતિ આપી છે જેમાં કૃષ્ણ વચ્ચે નામ છે અને એની આજુબાજુમાં વૃંદાવન, પટકો, ગિરિધર, મોરલી, કુંજગલી, દધીના અને પીતાંબર. તો આ શબ્દોનો આપણે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી ઉપયોગ કરવાનો છે. તો એમાં દરેક વખતે આપણે એક કોમન નામ રાખીશું જે છે કૃષ્ણ. કૃષ્ણ અને એની સાથે બીજો એક શબ્દ લઈએ એટલે એક કરતાં વધુ શબ્દો બની જાય અને વાક્ય બની જાય. જોઈએ એમાં ઉદાહરણમાં આપ્યું છે કે કૃષ્ણ મધુર મોરલી વગાડે છે. કૃષ્ણ મધુર મોરલી વગાડે છે. 2 શબ્દો થઈ ગયા. જોઈએ એવા જ બીજા અન્ય ઉદાહરણ. તો નંબર 1, કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે. નંબર 2, કૃષ્ણ દધીની મટકી ફોડે છે. નંબર 3, કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે. નંબર 4, કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે. નંબર 5, કૃષ્ણ પટકો ધારણ કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો. અહીંયા જે આપ્યું છે એને આપણે બંધ બેસતા ખાનામાં લખવાનું છે. જોઈએ એમાં નંબર 1, મોં વડે વગાડતું સાધન. તેમાં કોનો સમાવેશ થશે? મોરલી, શરણાઈ અને શંખ. આગળ નંબર 2, કાનમાં પહેરવાનું આભૂષણ, બુટ્ટી, કુંડળ, કડી. આગળ જોઈએ નંબર 3, માથામાં શોભાયમાન, પાઘડી, મુગટ અને ફેંટો. આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે કાવ્ય પંક્તિને આધારે નીચેના વાક્યોમાંથી ખોટો શબ્દ શેકી નવું વાક્ય ફરીથી લખો. તો અહીંયા આપણે એક નમૂનારૂપ જોઈએ જે તમારે એ પ્રમાણે અનુસરવાનું રહેશે કે નંબર 1, કાને તે કુંડળ અને કંગન બેમાંથી કયું આવશે? તો કે કુંડળ. તો આપણે કંગનને ચેકી દેવાનું રહેશે અને એના આધારે નવું વાક્ય નીચે બનાવવાનું છે. જુઓ કઈ રીતે? તો કે કાને તે કુંડળ, કંગન ચેકી નાખ્યું છે. મસ્તકે મુકટ અને મુખ પર મોરલી શોભે છે. એવી જ રીતે નંબર 2, વાલો દાણા દૂધીના ચેકી નાખો, માગે છે. અને ત્યાર પછી એના અહીંયા લખી નાખવાનું છે. આગળ જોઈએ નંબર 3, વૃંદા તે વનમાં નહીં
એટલે વનમાં ચેકી નાખવાનું. કુંજલિનમાં વહાલો થનક થનક એ અહીંયા લખી નાખવાનો છે. આગળ નંબર 4, વૃંદાવન મોરલી વાગે છે, વાંસળી વાગે છે એમ નહીં, તેનો નાદ ગગનમાં ગાજે છે. જે પછી અહીંયા આખું લખી દેવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે કે આપેલા સંવાદને પૂર્ણ કરો. અહીંયા એક ભગવાન અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ આપેલો છે. એ સંવાદને આપણે પૂરો કરવાનો છે. જોઈએ તો ભગવાન: બેટા, કેમ તું નિરાશ થઈને બેઠો છું? વિદ્યાર્થી: આજે શાળાએ મને બિલકુલ મજા ન આવી. ભગવાન: કેમ બેટા, શાળામાં શું થયું છે કે તું નિરાશ છે? વિદ્યાર્થી: મને અભ્યાસમાં રસ નથી પડતો. મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું. ભગવાન: તું અભ્યાસ ઉત્સાહથી કર, તું ચોક્કસ સફળ થઈશ. વિદ્યાર્થી: પણ મને લાગે છે હું કંઈ જ નહીં કરી શકું. ભગવાન: ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે. તું કાર્યનો આરંભ કર, ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થઈ જશે. વિદ્યાર્થી: થેન્ક યુ ભગવાન, આપે મને સાચો માર્ગ બતાવ્યો. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે. આપેલા ચિત્ર અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે. એક મોરલી આપી છે. જે મોરલી છે એના આધારે અહીં એક વાક્ય આપ્યું: વૃંદાવનમાં મોરલી વાગે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. એવી જ રીતે અહીંયા બીજું આ જે છે એ રસ્તો આપેલો છે. તો વૃંદા તે વનને માર્ગ જાતા. આગળ જોઈએ તો અહીંયા એક ચિત્ર આપ્યું છે. એમાં વૃંદા તે વનમાં રાસ રચ્યો છે. અહીંયા મોરલી વગાડે, મુખ પર મોરલી શોભે છે. તો આવી રીતે આપણે એને લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી છે. કૃષ્ણને લગતું અન્ય ગીત ગોતીને લખો. હવે અહીંયા એક કૃષ્ણને લગતું ગીત લખ્યું છે જે ખૂબ પ્રચલિત છે અને તમે ગાતા હશો. જોઈએ તો छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया काली काली गैया गोरे गोरे गाल, श्याम वरण मेरो मदन गोपाल. તો આ કાવ્ય પંક્તિનું જે ગીત છે એ આપણે અલગ કૃષ્ણનું મેળવ્યું છે એ તમે અહીંયા લખી શકો છો. અને એને જેવું બીજું તમને કોઈ આવડતું હોય તો એ પણ તમે અહીંયા રજૂ કરી શકો છો. આ ઉદાહરણ રૂપે આપેલું છે. એના કરતાં પણ સારું તમે ગોતીને લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર આપેલા ચિત્રના આધારે વર્ણન લખો. અહીંયા એક ચિત્ર આપ્યું છે. ચિત્ર જોઈએ આપણે તો ચિત્રમાં સરસ મજાના કાનુડો મોરલી વગાડતો હોય, જેના હાથમાં મોરલી છે, મોરપીંછ છે, હાથમાં ઢોલક છે અને એટલો સુંદર સરસ મજાનો દેખાય છે કે એને જોઈ અને આપણને એકદમ હરખ થાય. તો એનો આપણે નીચે જે વર્ણન કરવાનું કીધું છે. હવે આ જે કૃષ્ણ કાનુડો મોરલી વગાડે તો અહીંયા ગોપીઓ રાસ રચતી હોય એવું જણાઈ રહ્યું છે. ગાયો પણ સાથે સાથે કાનુડાની એ રાસ રમતી હોય એવું વર્તાય છે. જોઈએ આગળ
ચિત્રને જે આપણે રજૂઆત કરીએ છીએ તો આ રીતે લખી શકાય. તમે પણ સારી રીતે લખી શકો છો કે આપેલા ચિત્રમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને તેની વાંસળીના સુરે ગોપીઓ ઘેલી બનીને રાસ રમી રહી છે. ગાયો પણ જાણે રાસ રમી રહી હોય તેમ ગોપીઓની સાથે ઘૂમી રહી છે. આકાશમાં શોભી રહ્યો છે, ચંદ્ર શોભી રહ્યો છે, તેની ચાંદની ધરતી ઉપર પથરાઈ રહી છે. કૃષ્ણએ માથે મોરપીંછ ધારણ કર્યું છે, ગળામાં માળાઓ પહેરી છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ. નંબર 1. વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો. એટલે કવિતા સાંભળ્યા પછી તમારા મનમાં જે ઉદ્ભવે એ લખવાનું છે. શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર જરકસ જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાંજે છે. તેઓ દહીંના કર માગે છે. નંબર 2. વાગે છે રે વાગે છે પદમાં કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન લખો. કૃષ્ણએ પીળા પીતાંબર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યો છે અને તેમના મુખ પર મુરલી શોભી રહી છે. આગળ જોઈએ તો નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે શ્રી કૃષ્ણને અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શ્રી કૃષ્ણને કાનોડો, ગિરિધર, મુરલીધર, કેશવ, મધુસૂદન, માધવ, ગોપાલ, લાલો, કનૈયો વગેરે અન્ય નામોથી ઓળખવામાં આવે છે. એના તો અનેક નામો છે. નંબર 4. મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણો વિશે લખો. શ્રી કૃષ્ણના કાને કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મુરલી શોભે છે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે આપેલા પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો. વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળલીલાઓ કરી હતી. આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે. નંબર 6. એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો? અહીંયા તમે જે કામ કરી શકતા હોય તમામ કામ લખી શકાય છે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે લખ્યા છે. જોઈએ તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, વાસણો ધોવા, શાક સમારવું, મુસાફરી કરવી વગેરે જેવા કામો કરી શકાય છે. આગળ જોઈએ નંબર 7. તો નંબર 7માં કીધું છે કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો. જેમ કે માખણ. કૃષ્ણને ગમતી બાબતોમાં દધી, મુરલી, પીતાંબર, પટકો, પીછું, મુગટ, જરકસી જામો, ગાયો, રાસ વગેરે ખૂબ જ ગમે છે. અહીંયા આ પાઠનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ વિડીયો મેળવતા રહો.